અમદાવાદના મણિનગરમાં પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું। શ્રી સ્વામિનારાયણ મંદિરમાં ઉજવણી કરવામાં આવી છે। વડોદરા બુજુર્ગનો દશાબ્દી મહોત્સવ ઉજવાયો। હરિભક્તોએ અનમોલ અવસરનો લાભો લીધો છે। મોટી સંખ્યામાં હરિભક્તો ઉમટી પડ્યા હતા। હરિભક્તોએ અનમોલ અવસરનો લાભો લીધો છે। મોટી સંખ્યામાં જોકે હરિભક્તો ઉમટી પડ્યા હતા। સ્વામિનારાયણ મંદિરમાં ઉજવણી કરવામાં આવી છે। અમદાવાદના મણિનગરમાં પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। આ તકે સ્વામિનારાયણ મંદિરમાં જોકે તેની ઉજવણી કરવામાં આવી। વડોદરા બુજુર્ગનો દશાબ્દી પ્રતિષ્ઠા ઉત્સવ જોકે મોટી સંખ્યામાં હરિભક્તો પહોંચ્યા હતા। હરિભક્તોએ અનમોલ અવસરનો લાભ પણ લીધો છે। ત્યારે સ્વામિનારાયણ મંદિરમાં સમગ્ર ઉજવણી કરવામાં આવી હતી। આ ઉજવણીને અનુસાર મોટી સંખ્યામાં હરિભક્તો ઉમટી પડ્યા હતા। હરિભક્તોએ અનમોલ અવસરનો જોકે લાભો પણ લીધો છે। સ્વામિનારાયણ મંદિરમાં ઉજવણી કરવામાં આવી છે। ત્યારે અમદાવાદના મણિનગરમાં પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો। સ્વામિનારાયણ મંદિરમાં જોકે ઉજવણી કરવામાં આવી। વડોદરા બુજુર્ગનો દશાબ્દી પ્રતિષ્ઠા ઉત્સવ ઉજવાયો હતો। હરિભક્તોએ અનમોલ અવસરનો લાભ લીધો છે। મોટી સંખ્યામાં હરિભક્તો ઉમટી પડ્યા હતા। સ્વામિનારાયણ મંદિર ખાતે ઉજવણી કરવામાં આવી। આ ઉજવણીમાં મોટી સંખ્યામાં હરિભક્તો ઉમટી પડ્યા અને અવસરનો લાભ લીધો છે। ત્યારે હાલ વડોદરા બુજુર્ગનો દશાબ્દી ઉત્સવ ઉજવાયો હતો। જોકે સ્વામિનારાયણ મંદિરમાં ઉજવણી કરવામાં આવી। અમદાવાદના મણિનગરમાં પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું। સ્વામિનારાયણ મંદિરમાં જોકે સમગ્ર ઉજવણી કરવામાં આવી। વડોદરા બુજુર્ગનો દશાબ્દી પ્રતિષ્ઠા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। આ તકે મોટી સંખ્યામાં હરિભક્તો ઉમટી પડ્યા। હરિભક્તોએ અનમોલ અવસરનો લાભ લીધો છે। જોકે હાલ પ્રતિષ્ઠા ઉત્સવ નિમિત્તે મોટી સંખ્યામાં હરિભક્તો પહોંચ્યા હતા અને આ ઉત્સવનો લાભ લીધો છે। આદર્શ ગામ છે। સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાનની નાદવંશીય પરંપરાના ચતુર્થ વારસદાર ગુરુદેવ શ્રી મુક્ત જીવન સ્વામી બાપાના ઉત્તરાધિકારી એવા પરમ પૂજ્ય આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામીજી મહારાજે આજથી 10 વર્ષ પહેલાં મંદિરની રચના કરી હતી। એ મંદિરમાં સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ સ્વામી બાપાના મૂર્તિ પધરાવ્યા હતા, જેને આજકાલ કરતાં 10 વર્ષ પૂર્ણ થતાં અહીંના સંતો અને હરિભક્તોએ સાથે મળી શ્રી સ્વામિનારાયણ મંદિર વડોદરા બુજુર્ગ દશાબ્દી મહોત્સવનું આયોજન કર્યું હતું, જેમાં અનેકવિધ અધ્યાત્મસભર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। જીવન પ્રાણપજી બાપાશ્રીની વાતો, શ્રી સ્વામિનારાયણ ગાદી ગ્રંથની પારાયણો। એક આદર્શ ગામ છે જ્યાં સર્વાવતાર